નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે। કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે। જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે। ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે। રેવન્યુ વિભાગ, યુજીવીસીએલ, બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1 કરોડ 16 લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો, જેમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત 59 લાખની સબસિડી, 20 લાખ રૂપિયાનો લોકફાળો અને 35 લાખ CSR થકી પ્રોજેક્ટ અમલી બનાવાયો છે। અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે। રાજકોટ શહેર પોલીસનો પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ચોથો વાર્ષિક રમતોત્સવનું સમાપન થયું છે। બંદોબસ્ત અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સતત વ્યસ્ત રહેતી પોલીસમાં શારીરિક માનસિક ફિટનેસ જળવાઈ રહે, શિસ્તની સાથે ટીમ સ્પિરિટ અને એકજૂથ થઈ ટીમમાં કામ કરવાની ભાવના સાથે પરિવારની ભાવના કેળવાય તેવા આશયથી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રમતમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં 9, ટીમ ગેમમાં 6 અને ઇન્ડોર ગેમ્સમાં 4 ઇવેન્ટનો સમાવેશ કરાયો હતો। અમદાવાદમાં ટેક્સ વસૂલવા માટે એએમસી દ્વારા ઢોલ નગારા સાથે લોકોના ઘરે તેમજ દુકાને જઈ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે। ત્યારે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં લાલિયાવાડી કરતું તંત્ર હવે ઉઘરાણી કરવા પહોંચ્યું છે। અમદાવાદના વિવિધ વિસ્તારમાં બાકી ટેક્સ માટે અનોખી રીતે એએમસી દ્વારા ટેક્સની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે। બાકી ટેક્સ નહીં ભરનારને ટેક્સ ભરવા માટે સૂચન કરવામાં આવ્યું છે। ઢોલ વગાડીને ટેક્સ ભરવા એએમસીએ અપીલ કરી હતી। નળ, ડ્રેનેજ, રસ્તા જેવી પ્રાથમિક સુવિધા એએમસી આપવામાં લાલિયાવાડી કરે છે। આ પ્રકારે બાકી ટેક્સની ઉઘરાણી પર સવાલ ઉઠ્યા છે। અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો સાથે આતંક મચાવ્યો હતો। રખિયાલ બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વોનો તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વિડીયો વાયરલ થયા હતા। પોલીસે વિડીયોને લઈને કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા અને લોકોમાં ટ્રાફિક જાગૃતિ ફેલાવવા લઘુ ફિલ્મ સ્પર્ધા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભાગ લઈ વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટ્રાફિક વિભાગને અભિનંદન પાઠવ્યા હતા। આ દરમિયાન તેમણે અમદાવાદના સીપી અને ડીજીપીને કડક આદેશો આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે એફઆરઆઈ કરે અને તેમને સીધા જેલમાં મોકલે। દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક આદેશ આપતા કહ્યું કે જેઓ વધુ ઝડપે અને રોંગ સાઈડમાં વાહન ચલાવે છે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવશે। સિગ્નલનો ભંગ કરનાર અને ખોટી દિશામાં વાહન ચલાવનારને દંડ ન કરો। અમદાવાદના સીપી અને ડીજીપીને ટ્રાફિકનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો અને સ્લેટ સાથે ફોટોગ્રાફ લેવાને બદલે ચલણ રજૂ કરી જેલમાં મોકલવામાં આવે એવું કહ્યું હતું। સમાસાવલી રોડ વિસ્તારમાં 1 મહિના પહેલા બનેલી હિટ એન્ડ રનના કેસમાં વિવાદ સર્જાતા એસીપીને તપાસ સોંપવામાં આવી છે। કારલીબાગની પુરુષોત્તમ સોસાયટીમાં રહેતા 73 વર્ષીય કાંતિલાલ ઠક્કર ગઈ તારીખ 16મીએ પરોઢિયે દુકાનનો કચરો નાખવા માટે નજીકમાં આવેલી સમાસાવલી રોડ પરની પાયલ પાર્ક સોસાયટીના નાકે ગયા હતા, ત્યારે અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું। આ કેસમાં હરણી પોલીસે ખૂબ જ ધીમી ગતિએ તપાસ કરી હતી અને બનાવ ગંભીર હોવા છતાં
પ્રોબેશનર પીએસઆઈને તપાસ સોંપી હતી. વડી પોલીસે આ કેસમાં 25 દિવસ પછી કાર ચાલક બિલ્ડર પુત્ર પિનાક મુકેશભાઈ સોરઠિયાની ધરપકડ કરી હતી. 3 જ કલાકમાં તેને છોડી દીધો હતો. વળી આ કેસમાં તેની BMW કાર પણ કબજે લેવામાં આવી ન હતી. આ બનાવને પગલે પોલીસ કમિશનરે પીએસઆઈ પાસેથી તપાસ પરત લઈ એસીપી જીબી બાંભણિયાને સોંપી છે. તો બીજી તરફ પોલીસ કમિશનરે હરણીના પીઆઈ આરડી ચૌહાણની બદલી લીવ રિઝર્વમાં કરી છે, જ્યારે તેમની જગ્યાએ વાડી પોલીસના પીઆઈ એસવી વસાવાને મૂકવામાં આવ્યા છે. ઝારખંડ મુખ્યમંત્રી હેમંત સોરેનના નિર્દેશ મુજબ પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે, એડીડીજી સુમન ગુપ્તા, સોશિયલ વેલફેર ડિરેક્ટર કિરણ પાશી સહિત 3 સદસ્યોની ટીમ ગુજરાતના વડોદરામાં આવી હતી. મંત્રી દીપિકા પાંડેએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે 9 વર્ષની બાળકી ઝઘડિયા ખાતે દુષ્કર્મની ગંભીર ઘટનામાં મેડિકલ સુવિધાની સમીક્ષા કરી છે. વધુ સારવાર માટે જરૂર જણાશે તો ગુજરાત બહાર એરલિફ્ટ કરીશું. અહીં ઝારખંડના શ્રમિકોની સેફટી સુરક્ષા બાબતે વસ્તીની પરિસ્થિતિનું નિરીક્ષણ કરીશું. આરોપીને સખ્ત સજા મળવી જોઈએ. કોવિડ સમયે ગુજરાતમાં શ્રમિકોને જરૂરી સુવિધા મળી ન હતી. ગુજરાત સરકાર સેન્સિટિવથી કામ કરી શ્રમિકોની સુવિધા સુરક્ષા માટે પોલિસી બનાવે. ઝારખંડના શ્રમિકો વતન પાછા જતા રહે તો ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ ઠપ પડી જાય. ગુજરાત સરકારે જવાબદારી ઉઠાવી આ ઘટનાઓ અટકાવવી જોઈએ. આ દરમિયાન વડોદરા મનપાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ સાથે જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં શિયાળાની શીતલહેર ચાલી રહી છે, ત્યારે વહેલી સવારના વાગરા તાલુકાના પણિયાદરા ગામ નજીકથી એક મોટરસાયકલ પર 2 વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા, જેમાં બંનેને શરીર અને માથાના ભાગે ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ સમયે ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 7 સમંદર પાર બ્રિટનમાં મર્ડર કરનારને ભારતની જેલમાં સજા થાય એવું પહેલીવાર બન્યું છે. યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર જેલ ટ્રાન્સફરનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. યુકેમાં મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે. હત્યારા જીગુ સોરઠિયાએ વર્ષ 2020માં આડેધડ ચપ્પુના ઘા મારી પોતાની મંગેતર 21 વર્ષીય ભાવિનીની ક્રૂર હત્યા કરી હતી. યુકેની લેસ્ટર કોર્ટે આરોપી જીગુને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીના પરિવારે ભારતની જેલમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે. બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈ દિલ્હી પહોંચી હતી અને દિલ્હી એરપોર્ટ પરથી સુરત પોલીસને સોંપ્યો છે. દિલ્હી એરપોર્ટ પર કેદીના આપ લેની વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરાયું હતું. સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું શહેર છે, પરંતુ હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરત શહેરમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે. વાટલિયા પ્રજાપતિ સમાજના બ્રેન્ડેડ 40 વર્ષીય હિતેશ નથુભાઈ કાચરિયાના હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી કાચરિયા પરિવારે 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતા મહેકાવી છે અને સમાજને નવી દિશા બતાવી છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાનની 55મી અને ફેફસાના દાનની 26મી ઘટના છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1272 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે, જેમાં 516 કિડની, 225 લીવર, 55 હૃદય, 52 ફેફસા, 9 પેન્ક્રિયાસ, 5 હાથ, 1 નાનું આંતરડું અને 409 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશમાં કુલ 1169 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.